હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમને બતાવીશ હનુમાનજી મહારાજનું ખૂબ જ પૌરાણિક મંદિર અને જૂનું મંદિર. તો ખૂબ જ સરસ મંદિર છે. જામનગર રાજકોટ હાઈવે ઉપર મંદિર છે. તો ચાલો તમને મંદિરના દર્શન કરાવું હનુમાનજી મહારાજના. સાથે સાથે રામ લક્ષ્મણ જાનકી પણ ત્યાં બિરાજમાન છે અને ખોડિયારમાં પણ ત્યાં બિરાજમાન છે. તો ચાલો તમને દર્શન કરાવું હનુમાનજી મહારાજના. તો ફ્રેન્ડ્સ, આ છે હઠીલા હનુમાનજી મહારાજનું ખૂબ જ પૌરાણિક મંદિર. હઠીલા હનુમાનજી એટલે કે પોતાની વાત કે નિશ્ચય પર અડગ રહે તેવા હનુમાનજી. તો મિત્રો, કહેવાય છે કે આ મંદિર આશરે 45 થી 50 વર્ષ જૂનું છે અને ખૂબ જ પૌરાણિક મંદિર છે. તો અડગ ભક્તિની વાત કરું તો એવું માનવામાં આવે છે કે ભક્ત સાચા હૃદયથી અહીં બાધા માનતા રાખે છે તો હનુમાનજી તેની ઈચ્છા પૂરી કરવા માટે હાથ પકડીને બેસે છે. ભક્તોની ઈચ્છા પૂર્ણ કરી ને એના સંકટ પર દૂર કરે છે. અને એવું કહેવાય છે કે આ મંદિર હાઈવે ઉપર છે. તો હાઈવે પર હોવાથી જામનગર શહેરમાં પ્રવેશતા કે બહાર જતા વાહન ચાલકો અહીં દર્શન કરીને પોતાની યાત્રા નિર્વિઘ્ન પૂરી થાય તેવી પ્રાર્થના કરે છે. તો એ છે આપણા હઠીલા હનુમાનજી મહારાજ. તો મિત્રો, ઇતિહાસની વાત કરું તો જામનગરનું પ્રખ્યાત બાલા હનુમાન મંદિર છે જે લાખોડા તળાવ પાસે છે. એના જેટલું પ્રાચીન નથી, પણ છેલ્લા કેટલા દાયકાઓમાં તે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. અને સ્થાપનાની વાત કરું તો આ વિસ્તારમાં જ્યારે વિકસિત થયો ત્યારે રાજપાર્ક અને રાંદલનગર ત્યારે સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાનજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી. પરંપરાની વાત કરું તો અહીં વર્ષોથી દર શનિવારે અને હનુમાન જયંતિના દિવસે વિશેષ પૂજા અર્ચના, હનુમાન ચાલીસા તથા પાઠ સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતાની વાત કરું તો ચમત્કારિક માન્યતા એવી છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓ માને છે કે કોઈ મુશ્કેલ કામ અટકી ગયું હોય તો હઠીલા હનુમાનજી મહારાજના દર્શન કરવાથી કાનક તેને તેલ ચડાવવાથી તેનું કામ ચોક્કસપણે પૂરું થાય છે. તો લોકેશનની વાત કરું તો જામનગર રાજકોટ હાઈવે રાજપાર્કના ખૂણા ઉપર હઠીલા હનુમાનજી મહારાજ, સાથે સાથે સુખનાથ મહાદેવ છે અને એની સાથે ખોડિયાલમાં પણ બિરાજમાન છે, રામ લક્ષ્મણ જાનકી પણ છે અને અંબાજીમાં પણ છે. મિત્રો, આપ પણ જામનગરમાં આવો ત્યારે હઠીલા હનુમાનજી મહારાજ તથા સુખનાથ મહાદેવ અને ખોડિયાલ માતાજી, રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરવા અચૂક પધારજો. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું હનુમાનજી મહારાજનું મંદિર? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રીતના ખૂબ જ પૌરાણિક મંદિરના તમને દર્શન કરાવીશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.